હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 દિલ્હી સલ્તનત। પાઠ 2 ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 2 દિલ્હી સલ્તનત। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખવાનો છે। 1. તમે અજમેરમાં કુતુબુદ્દીન ऐबक નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો? જવાબ થશે બી, ઢાઈ દિન કા ઝોપડા। સવાલ નંબર 2, નીચેના પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખલજી નિર્મિત નથી? જવાબ થશે ડી, બડા ગુંબજ, જે અલાઉદ્દીન ખલજીએ બનાવેલ નથી। સવાલ નંબર 3, કુતુબુદ્દીન ऐबकના મૃત્યુ માટે નીચેના પૈકી કયું કારણ સાચું છે? સાચો જવાબ થશે બી, પોલો રમતા ઘોડા પરથી પડી જતા મૃત્યુ પામ્યો હતો। 4, તમારે વિશ્વવિખ્યાત કુતુબ મિનારની મુલાકાત લેવી છે તો ગુજરાતથી કઈ દિશામાં અને કયા રાજ્યમાં જશો? ઉત્તર દિશામાં જશું અને દિલ્હી રાજ્યમાં જવું પડશે। 5, ભારતમાં કયા યુદ્ધ બાદ મુસ્લિમ શાસનની શરૂઆત થઈ હતી? તો પાણીપતના યુદ્ધ બાદ શરૂઆત થઈ હતી। 6, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? બી, હરિહર રાય અને બુક્કારાયે કરી હતી। 7, વિજયનગર સામ્રાજ્યમાં સાલુવ વંશ બાદ કયા વંશની સ્થાપના થઈ હતી? તો તુલુવ વંશની સ્થાપના થઈ હતી। 8, તમારે દિલ્હી સલ્તનત પર શાસન કરેલ વંશોની યાદી તૈયાર કરવી છે તો ગુલામ વંશ પછી કયો વંશ લખો તો સાચી યાદી બને? જવાબ થશે એ, ખલજી વંશ આવશે। સવાલ નંબર 9, મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો? જવાબ થશે ડી, ઇબ્ન બતુતા। 10, રજિયા સુલતાના માટે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી? જવાબ થશે દરબારીઓ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારતા હતા, જે સુસંગત નથી। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। 1, કુતુબુદ્દીન ऐबकના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ ખાલી જગ્યા ગાદીએ આવ્યો। 2, ફિરોઝ શાહ તુગલકના અવસાન પછી ખાલી જગ્યાએ દિલ્હી પર આક્રમણ કર્યું, તૈમૂર લંગ। 3, દખ્ખણમાં અહમદ શાહે રાજધાની ગુલમર્ગથી ખાલી જગ્યા ખસેડી હતી તો બીડર। 4, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક કોણ હતો? તો ઇબ્રાહિમ લોદી। 5, સલ્તનત કાળમાં પ્રાંતને ખાલી જગ્યામાં વહેંચવામાં આવતું, જાગીરમાં વહેંચવામાં આવતું હતું। પ્રશ્ન નંબર 3, આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1, ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો, વિધાન ખોટું છે। 2, મોહમ્મદ તુગલકના શાસન સમયે તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હતું, વિધાન ખોટું છે। 3, સલ્તનત સમયમાં ગ્રામીણ વહીવટ મુખી કે મુકાદ્દમ કરતો હતો, વિધાન સાચું છે। 4, કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થયું હતું, વિધાન સાચું છે। 5, બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજો નોંધપાત્ર ગણાય છે, વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, મને ઓળખો। 1, મેં અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર બનાવડાવેલો તો અલાઉદ્દીન ખલજી। 2, હું હરિહર રાય અને બુક્કારાયનો ગુરુ હતો તો વિદ્યારણ્ય। 3, હું લોદી વંશનો સ્થાપક છું તો બહલોલ લોદી। 4, મેં સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી તો અલાઉદ્દીન ખલજી। 5, હું તુગલક વંશનો સુલતાન છું, મેં પ્રતિક મુદ્રા પ્રયોગ યોજના અમલમાં મૂકી હતી તો મોહમ્મદ બિન તુગલક જવાબ આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, જોડકા જોડો। 1, બહમની રાજ્યની સ્થાપના કરનાર સી, જફર ખાન। 2, ચહેલગાનની સ્થાપના કરનાર જવાબ છે ઈ એટલે ઇલ્તુત્મિશ। 3, તુલુવ વંશનો શ્રેષ્ઠ સ્થાપક જવાબ થશે એ, કૃષ્ણદેવરાય। 4, સૈયદ વંશનો સ્થાપક જવાબ થશે બી એટલે ખ્રીજ ખાન। 5, આફ્રિકન મુસાફર જવાબ થશે ડી, ઇબ્ન બતુતા। આ રીતે લખી શકાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચે આપેલા વિધાનમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખવાનું છે। 1, ઇલ્તુત્મિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કે અજમેર કર્યું હતું તો દિલ્હી કર્યું હતું એટલે અજમેર ઉપર લીટી કરવાની છે અને આપેલું વાક્ય ફરીવાર લખવાનું છે। 2, દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો એટલે આપણે અમાત્ય ઉપર લીટો કરવાનો છે। 3, વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે એટલે બ્રહ્મપુત્રા ઉપર લીટી કરીશું। 4, મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં
બહમની સત્તા મજબૂત થઈ હતી? તો કમજોર ઉપર લીટી કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. 1. વજીર, તો સલ્તનત કાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. 2. ઇક્તા, સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાના વહીવટકર્તાને ઇક્તેદાર કહેવાતો. 3. ચેહલગાન, ગુલામ વંશ દરમિયાન ઇલ્તુત્મિશે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવરા ચહેલગાન એટલે કે ચારગાનની સ્થાપના કરી હતી. તે 40 તુર્ક અમીરોનું દળ હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. 1. તમારા દાદા દાદી પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે છે, તો તેમાં કયા 2 શાસકોની વાત આવશે? જવાબ થશે અમારા દાદા દાદી પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે છે, તો ઇબ્રાહિમ લોદી અને બાબર આ 2 શાસકોની વાત આવતી હતી. 2. દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી? તો અલાઉદ્દીને કરી હતી. 3. તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીના આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા હતા? તો દિલ્હીના આસપાસ ફિરોઝાબાદ, જોનપુર, ફિરોઝપુર, ફતેહબાદ નગરો વિકસાવવામાં આવ્યા હતા. સવાલ નંબર 4, વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો? તાલીકોટના યુદ્ધમાં થયો હતો. 5. બહમની સામ્રાજ્ય કયા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું? તો બહમની સામ્રાજ્ય બીજાપુર, ગોલકોંડા, બીડર, અહમદનગર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું. 6. સૈયદ અને લોદી વંશના શાસન દરમિયાન કયા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું? તો સૈયદ અને લોદી વંશના મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ, જેમાં બુંદેલખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટકી મસ્જિદ, શિહાબુદ્દીનના મકબરો વગેરે મુખ્ય છે. 7. દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર કયો શાસક હતો? તો વહીવટી સુધારા કરનાર અલાઉદ્દીન ખલજી હતો. 8. ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો ઇલ્તુત્મિશને માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 9, કારણ આપો. 1. ઇલ્તુત્મિશે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી. કારણ આપો. જવાબમાં લખી શકાય સુલતાન ઇલ્તુત્મિશે પોતાના પુત્રોમાંથી એક પુત્ર સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યો નહીં, તેથી તેણે પોતાના કાબિલ અને સક્ષમ પુત્રી રઝિયાને પોતાના ઉત્તરાધિકારી જાહેર કરી હતી. 2. મહંમદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવામાં આવે છે. કારણ આપો. જવાબમાં લખી શકાય મહંમદ બિન તુગલકને અમલમાં મૂકેલી યોજનાઓમાં વ્યવહારિકતાનો તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો. એ કારણે તે નિષ્ફળ ગઈ. આથી મહંમદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવામાં આવે છે. 3. કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગરના સામ્રાજ્ય કમજોર પડ્યું. કારણ આપો. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. તેમના અનુગામી શાસકો અયોગ્ય સાબિત થયા અને દરબારની અંદર આંતરિક ખેંચતાણ અને સત્તાની લાલચ વધતી ગઈ. માટે વિજયનગર સામ્રાજ્ય કમજોર થયું હતું. 4. તુગલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની. કારણ આપો. જવાબમાં લખી શકાય મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાય ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો હતો. ઈસવીસન 1398 થી 99માં તૈમૂર લંગે ફિરોઝ શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું હતું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ગઈ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, ટૂંક નોંધ લખો. 1. વિજયનગર સામ્રાજ્ય. તેના જવાબમાં લખી શકાય ઈસવીસન 1336માં સંગમ વંશના 2 ભાઈઓ હરિહર અને બુક્કારાય તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. તેણે તેના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી નગરનું નામ વિદ્યાનગર રાખ્યું હતું, જે પાછળથી વિજયનગર તરીકે ઓળખાણું. તેમના પછી વિજયનગરમાં સાલુ વંશ, તુલુબ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. સાલુ વંશના શાસન પછી તુલબ વંશની સ્થાપના થઈ હતી. ત્યાર પછી સલ્તનત કાળના સ્થાપત્યો. સુલતાન કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ, દિલ્હીમાં કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. કુતબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુત્મિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કર્યું હતું. અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. સુલતાન ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમ્મી, શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જોનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 11, નીચે આપેલા ચિત્ર જોઈ તેના વિશે વર્ણન કરો. અહીંયા કુતુબ મિનારનું ચિત્ર છે. જવાબમાં લખી શકાય કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાની બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં આ મિનારો એક જ માળ બાંધી શકાયો હતો. કુતબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુત્મિશે મિનારાનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. ત્યાર પછી બીજો ફોટો છે કૃષ્ણદેવરાયનો.
કૃષ્ણદેવરાય તુલુમ વંશનો અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક ગણાતો. તેને ભારતના મહાન શાસકોમાં સ્થાન મળ્યું છે. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિમાં પસાર થયું હતું, છતાં તેણે વહીવટી તંત્ર ઉપર પૂરતું ધ્યાન આપ્યું હતું. કૃષ્ણદેવરાયે કુવા, તળાવો, નહેરો ખોદાવી ખેતીને સમૃદ્ધ બનાવી હતી. ત્યારબાદ 12 માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે. તમારા જિલ્લામાં આવેલ પ્રવાસન કે ઐતિહાસિક સ્થળોની માહિતી એકત્ર કરવાની છે. તમારી નોટબુકમાં હસ્તલિખિત અંક તૈયાર કરવાનો છે. બીજું છે, નીચે આપેલ કોષ્ટકમાં દિલ્હી સલ્તનતના મુખ્ય વંશોના સ્થાપક, મુખ્ય શાસકો અને અંતિમ શાસકોના નામ લખવાના છે. અહીંયા એક કોષ્ટક આપ્યું છે, તેની અંદર આપણે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ એના સ્થાપક, મુખ્ય શાસક અને અંતિમ શાસકો વિશે લખવાનું છે, જે મેં અહીંયા લખ્યું છે. તમે આ રીતે જવાબ લખી શકો છો. ત્રીજું છે, સલ્તનત કાળમાં બનેલ સ્થાપત્યો વિશે જણાવવાનું છે. 5 વિદ્યાર્થીના જૂથમાં મળી આ કાર્ય કરવાનું છે. તો અહીંયા કુતુબ મિનાર, ઢાઈ દિન કા ઝોપડા અને અલાઈ દરવાજા વિશે મેં લખ્યું છે. તમે બીજા કોઈ સ્થાપત્ય વિશે પણ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દ ચોરસમાં મધ્યકાલીન શાસકો અને સ્થાપત્યોના નામ આપેલા છે, તે શોધીને લખવાનું છે. મેં અહીંયા વર્તુળ કરેલા છે. વર્તુળ કરી અને નીચે આપેલી ખાલી જગ્યામાં તેના નામ લખવાના છે. કુતબુદ્દીન ઐબક, મુહમ્મદ બિન તુગલક, બહલોલ લોધી, અલાઉદ્દીન ખલજી, ઇલ્તુત્મિશ. આ બાજુ સ્થાપત્ય છે ઢાઈ દિન કા ઝોપડા, કુતુબ મિનાર, મોટની મસ્જિદ અને અલાઈ દરવાજો. આ રીતે તમે લખશો. અહીં આપણા પાઠ 2ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 સ્વાધ્યાયન પોથી ન્યૂ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે આપણી એપ્લિકેશન પરથી મળશે. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.